નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય ઇંગ્લિશ આપણો જે ટોપિક ચાલી રહ્યો છે તે WH ક્વેશ્ચન, જેની અંદર આપણે હુ, પછી વોટ, પછી વેન, પછી વેર, આ 4 WH શબ્દથી પ્રશ્ન બનાવતા શીખ્યા હતા. આજે આગળ આપણે જોઈએ તો હુમથી પ્રશ્ન બનાવતા શીખવાનું છે. હુ એટલે કોણ, કર્તાને આપણે દૂર કરતા. વોટ એટલે શું, કર્મને દૂર કરતા પણ કેવો, નિર્જીવ. વેન એટલે ક્યારે, સમય દૂર કરતા. ક્યાં, સ્થળને દૂર કરતા. અને હવે આનું ગુજરાતી થાય કોને. એમાં પણ કર્મ જ દૂર થાય, પણ કેવો, સજીવ. આમાં નિર્જીવ કર્મ હતો, આમાં સજીવ કર્મ. નોન લિવિંગ ને લિવિંગ સબ્જેક્ટ. હવે આની વાક્ય રચના આપણે જોઈ તો મોટાભાગના WH શબ્દની વાક્ય રચના હવે સેમ જ આવે. અલગ કોની થાય, હુ, હુઝ અને વિચ, હાઉ મેની, ઈ બધાની અલગ થાય. અને ઈ સિવાયના જે શબ્દો રહ્યા WH એની અલગ થાય. હવે આપણે અહીંયા હુમની વાક્ય રચના જોઈ તો સૌથી પહેલાં હુમ, પછી આપણે જે મૂકતા હતા એ જો ટુ બી આપેલું હોય તો ટુ બી, ટુ હેવ આપેલું હોય તો ટુ હેવ, અને એ બેમાંથી એકેય ન આપેલું હોય તો ટુ ડુ. પછી સબ્જેક્ટ પ્લસ વર્બ. વર્બની અંદર કોઈ પણ વર્બ આવેલું હોય, એ ચાલુ હોય, ભૂતકૃદંત હોય, ભૂતકાળનું પણ હોય. મોટાભાગે ભૂતકાળનું ક્યાંય આવે નહીં, પણ વાક્ય ભૂતકાળનું હોય. પણ જ્યારે આપણે પ્રશ્નાર્થ બનાવીએ ત્યારે એ ક્રિયાપદ પાછું મૂળ રૂપનું થઈ જાય. ત્યાર પછી ઓબ્જેક્ટ આવે. આપણે આની અંદર ઓબ્જેક્ટ રહ્યો એટલે કે કર્મને આપણે શું કરીએ છીએ, દૂર કરીએ છીએ. પણ ઘણી વખત એવા વાક્ય હોય છે જેની અંદર બે ઓબ્જેક્ટ આપેલા હોય. એક સજીવ ઓબ્જેક્ટ હોય અને બીજું નિર્જીવ ઓબ્જેક્ટ હોય. એટલે કે લિવિંગ એન્ડ નોન લિવિંગ બંને સબ્જેક્ટ જ્યારે આપેલા હોય ત્યારે હુમથી પ્રશ્ન બનાવીએ તો લિવિંગ સબ્જેક્ટ રહ્યું, ઓબ્જેક્ટ રહ્યું નીકળી જાય. એટલે કે સજીવ કર્મને દૂર કરવા માટે હુમ વપરાય. પણ જે નિર્જીવ કર્મ છે એ આવી શકે વાક્યમાં. અત્યારે આપણે વાક્ય રચનાની અંદર લખતા નથી, કેમ કે એ આપણે કર્મ કાઢી નાખીએ. પછી આવે અન્ય શબ્દ, પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે ક્યારેક એવું કન્ફ્યુઝન પ્રશ્ન થાય કે આમાં તો કર્મ કાઢવાનું કીધું પણ તમે તો કર્મ રાખ્યો, પણ કયો કર્મ ખાલી કાઢવાનો, સજીવ. નિર્જીવ કર્મ હોય તો શું થાય, નીકળી જાય. હવે સજીવ કર્મ છે જે આપણે કીધું સજીવ કર્મ કાઢવાનો છે, તો એ સજીવ કર્મની જગ્યાએ શું હોઈ શકે? તો સ્વાભાવિક જ છે, સજીવનું કોઈ પણનું નામ હોઈ શકે. બરાબર, નાઉન, પ્રોપર નાઉન હોઈ શકે, અથવા પ્રોનાઉન, કર્મ વિભક્તિનું પ્રોનાઉન હોઈ શકે. મી હોઈ શકે, અસ હોઈ શકે, યુ હોઈ શકે, હિમ આવે, હર આવે, ઈટ આવે, ધેમ આવે. આ કર્મ વિભક્તિનું સર્વનામ હોય અને હુમથી પ્રશ્ન પૂછવાનું કીધું હોય તો આપણે એ દૂર કરી શકીએ. તો આ રીતના
સૌ પ્રથમ હુમથી પ્રશ્ન બનાવતી વખતે સૌથી પહેલાં શું આવશે? હુમ. ત્યાર પછી જે તે કાળ મુજબ ટુ બીનું રૂપ, ટુ હેવનું રૂપ, ટુ ડુનું રૂપ. બરાબર. ટુ બીનું રૂપ એટલે એમ, ઇઝ, આર, વોઝ અને વેર. એમિસાર વર્તમાનકાળ હોય તો, વોઝ વેર ભૂતકાળ હોય તો. ટુ હેવ, હેઝ અને હેડ, એ ત્રણમાંથી એકાદું આવી શકે. મોટાભાગે પૂર્ણકાળ હોય ત્યારે હેવ અને હેઝ અને હેડનો ઉપયોગ થતો હોય. પૂર્ણ વર્તમાનકાળ હોય તો હેવ અને હેઝ. પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ. એટલે વાક્યનો કાળ કયો છે એ તમારે પહેલાં ઓળખવો જોઈએ. એ બેમાંથી એકય ન હોય, ટુ બીના રૂપય ન આપેલા હોય, ટુ હેવય વાક્યની અંદર ન હોય, ત્યારે આપણે જે સહાયકારક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્બ તરીકે જેનો ઉપયોગ કરીએ છીએ, ટુ ડુ એટલે કે ડુ, ડઝ અને ડીડ, એનો ઉપયોગ કરવામાં આવે છે. પણ ક્યારે? જ્યારે સાદાકાર બે, સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ આપેલો હોય ત્યારે એનો ઉપયોગ થાય છે. એટલે ટુ ડુ આવી શકે, ત્યાર પછી સબ્જેક્ટ જે આપણો કર્તા છે એ કર્તા આવે. વર્બની મેં વાત કરી, V1 આઈએનજી વાળું, V3 ગમે તે હોઈ શકે. અન્ય શબ્દ પણ ગમે તે હોઈ શકે, જેમાં વેનથી પ્રશ્ન બનાવવા માટે હોઈ શકે, વેરથી પ્રશ્ન બનાવવા માટે હોઈ શકે, ગમે તે હોઈ શકે. ઉદાહરણ જોઈ. The teacher called the student yesterday. The teacher called the student yesterday. શિક્ષક ગઈકાલે વિદ્યાર્થીઓને બોલાવતા હતા. હવે આપણો પ્રશ્ન બનાવવાનો શેનાથી છે? હુમથી. પરીક્ષાની અંદર આ રીતનું વાક્ય આપ્યું અને પાછળ કાઉન્સમાં તમને કહી દીધું હોય કે હુમથી પ્રશ્ન બનાવો. આ રીતના પણ પૂછ્યું હોય, અથવા તો તમને આવું ન કીધું હોય કે હુમથી પ્રશ્ન નહીં બનાવો, પણ ધ સ્ટુડન્ટ આની નીચે જ અંડરલાઇન કરીને આપેલું હોય, એ શબ્દ એઝ એ આન્સર આવે, એટલે કે જવાબ સ્વરૂપે એ શબ્દ આવે. એ શબ્દ માટે તમારે યોગ્ય WH શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવવાનો છે. તો આમ આપણે મોટા ભાગે જોઈએ તો ધ ટીચર કોલ ધ સ્ટુડન્ટ યસ્ટરડે, કર્મની જગ્યાએ ધ સ્ટુડન્ટ્સ આપેલું છે. તો કર્મની અંદર આપણને ખ્યાલ હોવો જોઈએ કે બે પ્રકારના કર્મ હોય. જો સજીવ કર્મ હોય તો હુમથી પ્રશ્ન બનાવાય, પણ નિર્જીવ કર્મ હોય તો વોટથી પ્રશ્ન બનાવવામાં આવે છે. એટલે અહીંયા ધ સ્ટુડન્ટ્સ બહુવચન વિદ્યાર્થીઓ માટેનું, તો એ આપણું કેવું છે? સજીવ. તો સજીવ હોય તો આપણે શેનાથી પ્રશ્ન બનાવશું? હુમથી પ્રશ્ન બનાવીએ તો સૌથી પહેલાં જેનાથી પ્રશ્ન બનાવવાનો છે એ શબ્દ હુમ. પછી મેં તમને કીધું કે ટુ બી. તો વાક્યની અંદર જોવાનું એમ, ઇઝ, આર, વોઝ, વેર કંઈ આપેલું છે? એવું કોઈ જ આપેલું નથી. એટલે એ ટુ બીના રૂપ એક પણ આવશે નહીં. વાક્યમાં જોવાનું ટુ હેવ, હેઝ કે હેડ આપેલું છે? નથી. આ સિવાય મોડલ પણ હોઈ શકે.
કેન, કુડ, મે, માઇટ, શેલ, વિલ, શુડ, વુડ. પણ એ કાંઈ આપેલા નથી, એટલે આપણે શેનો ઉપયોગ કરવાનો થશે? આ જ વસ્તુ ખાસ યાદ રાખવાની છે, બાકી આપણને સહેલા જ રહેશે. આ વસ્તુ મૂકતા આવડશે એટલે આપણને આવડી જશે. ટુ ડુ ની અંદર ડુ, ડઝ અને ડીડ 3 વસ્તુ આવે દર વખતે. જ્યારે પ્રશ્ન બનાવો ત્યારે આ બાબત ઉપર ખાસ ધ્યાન દેવાનું. જો આપેલા હોય એમિઝાર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ તો કોઈ પ્રશ્ન જ નથી. પણ જ્યારે એ આપેલું નથી હોતું ત્યારે આ 3માંથી કેનો ઉપયોગ કરવો એ ખાસ યાદ રાખવાનું. હવે આ 3માંથી કોનો ઉપયોગ કરવો એના માટે આપણને શું આવડવું જોઈએ? ટેન્સ, કાળ આવડવા જોઈએ. કાળ તો અહીંયા જો એક તો આના ઉપરથી આપણે ઓળખી શકીએ કોલ્ડ, એટલે કે ભૂતકાળનું અથવા ભૂતકૃદંત બેમાંથી ગમે તે એક છે. પણ ભૂતકૃદંત ક્યારે એકલું ન આવે. કાંઈ હેવ, હેઝ કે હેડ ભેગું આવે, કાં આગળ કોઈ ટુ બીના રૂપ ભેગું આવે. જો પેસિવ વાક્ય રચના હોય તો આગળ ટુ બીના રૂપ હોય અને પછી V3 આપેલું હોય. જો પૂર્ણ ક્રિયા દર્શાવવા માટે ઉપયોગ થતો હોય તો આગળ હેવ, હેઝ કે હેડ આપેલું હોય પછી ઈડીવાળું રૂપ હોય. અથવા ત્રીજો એક એનો ઉપયોગ વિશેષણ તરીકે પણ થતો હોય, અથવા નાઉન તરીકે, જીરંડ તરીકે, તો એના પછી કોઈ નામ આવતું હોય અથવા સહાયકારક ક્રિયાપદ આવતું હોય. પણ એવું કોઈ છે નહીં. એટલે ભૂતકાળનું વાક્ય છે, ભૂતકાળમાં ડીડનો ઉપયોગ થાય. જો એ વાક્ય સાદા વર્તમાનકાળનું હોત તો વળી આ બેમાંથી એકાદાનો પ્રશ્ન થાત. પણ અહીંયા તો ભૂતકાળમાં માત્ર એક જ સહાયકારક વપરાય, કયું? ડીડ. પછી કરતા ધ ટીચર. હા તો શબ્દ નીકળી જશે યસ્ટર ડે. હવે આ જ વાક્ય કદાચ સાદા વર્તમાન કાળમાં હોત તો આવું હોત. The teacher calls the students yesterday ભૂતકાળ છે એટલે એ નહીં આવે. બરાબર, સાદો વર્તમાન કાળ થઈ ગયો. તો એમાં જે પ્રશ્નો બનાવો એ જ રીતના બને. વેન તો મૂકવાનું જ, વેનથી પ્રશ્ન બનાવો એટલે. હવે જેમાં આ ડીડ આવ્યું એવી રીતના ડુ અથવા ડઝમાંથી એકાદો શબ્દ આવે તો ડુ મૂકવું, ડઝ એ આપણે કરતા ઉપર આધાર રાખે. કરતા ધ ટીચર એક વચન, ત્રીજો પુરુષ એટલે આવશે ડઝ. બરાબર, જે કરતા છે એ 3rd પર્સન સિંગ્યુલર છે, તેથી શું આવશે? ડઝ. અને ક્રિયાપદને જે એસ કે એસ લાગેલું છે એ દૂર થઈ જાય. પ્રશ્નાર્થ ચિહ્ન સમય સૂચક શબ્દ આપેલો નથી એટલા માટે. હવે અન્ય કોઈ પણ કાળમાં પણ હોઈ શકે. કોઈ પણ કાળમાં હોય એ આપણે કાળ, જો હવે કોઈ ચાલુ કાળ આપેલો હોય તો ટુ બીનું રૂપ આપેલું હોય. ચાલુ વર્તમાન કાળ હોય તો શું આપેલું હોય? એમ ઇઝ આર. ચાલુ ભૂતકાળ હોય તો વોઝ અને વેર, એની સાથે આઈએનજી વાળું ક્રિયાપદ હોય. જોઈ Mom is calling you. Mom is calling you. મમ્મી તને બોલાવી રહી છે. તો એમાં when
ઇઝ ટુ બી આપેલું જ છે એટલે એ નહીં જાય. મોમ કોલિંગ, મમ્મી કોને બોલાવી રહી? સોરી, વેન નહીં પણ હુમ ઇઝ મોમ કોલિંગ, મમ્મી કોને બોલાવી રહી છે? તો આ રીતના હુમથી પ્રશ્નો ચાલુ કાળ હોય, ચાલુ ભૂતકાળ હોય કે પૂર્ણ વર્તમાન કાળ હોય, કોઈ પણ કાળ હોય તે આવી શકે. હજી એક આપણે ભવિષ્યકાળ લઈ. રામ will give you a book. રામ તને પુસ્તક આપશે. યસ્ટરડે, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, આફ્ટર સમ ટાઈમ, ગમે ત્યારે આપશે, પણ આપશે ખરા. હવે જો અહીંયા વિલ આપેલું છે, એક પ્રકારનું મોડલ છે, અથવા તો સાદા ભવિષ્યકાળ તરીકે પણ એને આપણે ઓળખી શકીએ. પણ વાક્યની અંદર રામ વિલ ગીવ યુ અ બુક, જો તમે બુકને રિમૂવ કરો તો શેનાથી પ્રશ્ન બને? વોટથી. અને યુને દૂર કરો તો હુમથી. એટલે એક જ વાક્યની અંદર સજીવ અને નિર્જીવ બંને કર્મ આપેલા છે, તો ગમે તે દૂર કરીને બનાવી શકો બનાવવા માટે. પણ પેપરની અંદર જ્યારે એમ કીધું હોય કે વર્ડથી બનાવો તો ફરજિયાત તમારે શેને દૂર કરવાનું થાય? બુક. અને હુમથી બનાવવાનું કહીએ તો યુ. બરાબર, તો બનાવીએ હુમથી. હુમ વિલ રામ ગીવ, યુ નીકળી જશે, અ બુક. બરાબર, આ રીતના પ્રશ્ન બનતા હોય. ત્યાર પછી આપણું જે WHO શબ્દ છે, which, કઈ, ક્યું, કઈ વગેરે જેવો અર્થ થાય. અને એમાં મોટા ભાગે વિશેષતા રિમૂવ થતી હોય, દૂર થતી હોય. કયો ડ્રેસ તને ગમે છે? વિચ ડ્રેસ ડુ યુ લાઈક, તને કયો ડ્રેસ ગમે છે? વિચ પેન ડુ યુ લાઈક. આ રીતના પસંદગી જાણવા માટે વિચથી પ્રશ્ન પૂછવામાં આવે છે. વિચ કાર ડુ યુ ડ્રાઈવ, તું કઈ કાર ચલાવીશ? તો આ રીતના વિચથી પ્રશ્નો પૂછાતા હોય છે. એની વાક્ય રચના જોઈએ આપણે તો સૌથી પહેલાં વિચની સાથે નાઉન એટલે કે નામ આવે. પછી વળી પાછું આપણું જે હતું ટુ બી અથવા ટુ ડુ, ટુ બી, ટુ હેવ. પછી વર્બ જો હોય તો, મોટાભાગે હોતા નથી. ત્યાર પછી કર્મ જો હોય તો, અને અન્ય શબ્દ આપેલા હોય તો. આ રીતના હોઈ શકે. નીકળી જાય વિશેષતા, પસંદગી જાણવા માટે વિચથી પ્રશ્ન પૂછાય. વિચ કલર ડુ યુ લાઈક મોસ્ટ, બરાબર, તમને કયો કલર વધુ ગમે છે?
તો આ રીતના પસંદગી માટે પૂછાય. એનું એક ઉદાહરણ જોઈ. સી લાઇક્સ બ્લુ ડ્રેસ. તેણીને બ્લુ ડ્રેસ વધારે ગમે છે. તો હવે પ્રશ્ન બનાવવાનો છે. તો વિચ સૌપ્રથમ, એની સાથે નાઉન નીકળી શું જશે? વિશેષતા બતાવતો શબ્દ. વિશેષતા બતાવતો શબ્દ એટલે કે એડજેક્ટિવ. રિફર ફોર નાઉન. સૌથી વધારે વિશેષતા દૂર કરવા માટે. હવે ડ્રેસ, તો કેવો ડ્રેસ? કયો ડ્રેસ? તો કે બ્લુ. આ વિશેષતા. નામના અર્થમાં વધારો કરતો શબ્દ પદ, એને આપણે શું કહીએ? વિશેષતા કહીએ, કે એનું વિશેષણ કહેવાય. તો એ વિશેષતા નીકળી જાય, વિશેષણ નીકળી જાય. અને એની પછી જે રહ્યું, કેમ કે વિશેષણ નામની પહેલાં અથવા નામની આગળ કે નામની પછી ઉપયોગમાં લેવાતું હોય. મોટાભાગે અહીંયા નામની પહેલાં વિશેષણ ઉપયોગમાં લેવાતો હોય, તો એને આપણે આગળ લઈ લઈએ. એટલે નામ રહ્યું આપણું શું થશે? ડ્રેસ. એટલે આ જે વિચ પછી નાઉન કીધું, યા નાઉન મૂકવાનું, ડ્રેસ. પછી લાઇક્સ આપ્યું, તો ક્રિયાપદને એસ કે એસ માત્ર એક કાળની અંદર લાગે, સાદા વર્તમાન કાળની અંદર. એટલે અહીંયા આવશે કરતા સી છે, એટલે ડઝ સી લાઇક. તો વિચ ડ્રેસ ડઝ સી લાઇક. તો આ રીતના આપણે વિશેષણને દૂર કરીને વિચથી પસંદગી પૂછવા માટે પ્રશ્ન પૂછતા હોઈએ છીએ. ત્યાર પછી એક બીજું ઉદાહરણ જોઈ. ગોપાલ રીડ ધીસ રેડ બુક yesterday. ગોપાલ ગઈકાલે આ લાલ ચોપડી વાંચતો હતો. તો આમાં કઈ બુક, એટલે આપણે એના માટે શું શબ્દ વાપરશું? વિચ બુક. પછી કાળ મુજબનું ટુ બી, ટુ ડુ, ટુ હેવ. તો અહીંયા યસ્ટરડે છે એ ભૂતકાળ છે, એટલે એમાં શું આવશે? ડીડ. ગોપાલ રીડ યસ્ટરડે. પ્રશ્નાર્થ ચિહ્ન. આ રીતના આપણું વિચ પસંદગી જાણવા માટે અથવા તો કઈ વસ્તુ છે એ જાણવા માટે આપણે એનો ઉપયોગ પ્રશ્નો પૂછવા માટે કરતા હોય. અત્યાર સુધી આપણે હુ, વોટ, વેન, વેર, હોમ અને વિચના WH પ્રશ્નાર્થ વાક્યો બનાવતા શીખ્યા. પછીના વિડીયોની અંદર આગળના જે WH છે તેને લેશું. આભાર.